ગોંડલમાં આપ નેતા જિગીશા પટેલ ઉપર હુમલાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર માછલા ધોવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે જિગીશા પટેલ લોકોની રજૂઆત અને ફરિયાદ સાંભળવા માટે પહોંચ્યા ત્યારે ભાજપે પોતાના લોકોને આગળ કરીને તેમના પર આ હુમલો કરાવ્યો અને નિંદનીય પ્રયાસ કર્યો. કહી રહ્યા છે મામલે મનોજ સોરઠિયા. વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગોંડલમાં આજે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યા બાદ વાયુ વેગની જેમ સોશિયલ મીડિયા ઉપર આ સમાચાર વહેતા થયા છે. આ ઘટનામાં આજે સંગ્રામ પાર્ક વિસ્તાર છે, ત્યાં જિગીશા પટેલ છે તે લોકોની ફરિયાદ સાંભળવા માટે પહોંચ્યા હતા, પરંતુ કેટલાક મહિલાઓ દ્વારા જિગીશા પટેલની કાર પર હુમલો કરવામાં આવ્યો અને આને લઈને વિવાદ કર્યો છે. હાલ જિગીશા પટેલ છે તે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને હવે આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં પહેલાં તો જિગીશા પટેલ પર હુમલાની ઘટનાને મનોજ સોરઠિયાએ વખોડી છે અને આમાં તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આટલો અહંકાર આવી ગયો છે કે લોકોની રજૂઆતો અને સમસ્યાઓ તેઓ સાંભળવા તૈયાર નથી. જ્યારે સામાન્ય લોકો આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કરે તો પછી તેમના પર હુમલો કરાવવાનો આ કાયર પ્રયાસ થયો હોય તેવા આરોપો સાથે મનોજ સોરઠિયાએ પોતાનો રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો. નમસ્કાર. આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એનો વાક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદને સાંભળવા માટે, લોકોએ જ્યારે એમને બોલાવ્યા ત્યારે સાંભળવા માટે ત્યાં ગયા અને એમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી અને આ જે મુદ્દો છે એ મુદ્દા ઉપર રજૂઆત કરી. આજે ગુજરાતની અંદર ભાજપના નેતાઓનો અહંકાર એટલો બધો વધ્યો છે કે એમને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ એમને પ્રશ્નો પૂછીને એમના કામોને લઈને એમને ઘેરવાની કોશિશ કરે તો એમનાથી સહન થતું નથી. સત્તામાં 30 વર્ષથી બેસવા છતાંય આજે લોકોને સાંભળવાને બદલે, લોકોના પ્રશ્નોના સમાધાન કરવાને બદલે આવા જીવલેણ હુમલાઓ કરવાનું કામ કરે છે. ખૂબ દુઃખદ વાત છે. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે બેનને ભગવાન શક્તિ આપે અને જલ્દીથી સાજા થાય, પણ આજે ભાજપના અહંકારી નેતાઓને પણ ઉપરવાળો સદબુદ્ધિ આપે કે ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓનું કોઈ સ્થાન નથી. ગુજરાતની અંદર ગુજરાતના લોકો તમને હવે સારી રીતે ઓળખી ગયા છે. ગુજરાતના લોકોને જાણ છે કે 30 વર્ષથી કશું નહીં કરી શકવાના લીધે આજે આ સ્થિતિ આવીને ઊભી છે. મારી વિનંતી છે કે આવા હુમલાઓ બંધ કરો. આ કાલે સવારે તમારા પણ બેન, દીકરીઓને ભાઈ હોઈ શકે. આવા હુમલાઓની રાજનીતિ ગુજરાતમાં સારી નથી. આ હુમલાઓ ઉપર હુમલાઓ જે છે એ આવનાર દિવસોમાં વધારે લોહિયાળ થાય, વધારે પરિસ્થિતિ ખરાબ થાય એ પહેલા ચેતી જવા માટે આપ સૌને વિનંતી છે અને ભગવાન આ ભાજપ વાળાઓને સદબુદ્ધિ આપે, બેનને જલ્દીથી સારા કરે અને ફરીથી લોકસેવામાં જોડાય એવી પ્રાર્થના કરું છું. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા. તેમનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો છે અને જે રીતે જિગીશા પટેલ પર હુમલાનો બનાવ બન્યો છે તે ઘટનાને તેમણે નિંદા કરી છે અને આવા કૃત્ય છે તે સાંખી લેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.